શામળાજી પોલીસે આઈસર કંપનીની ટ્રક ગાડીમાંથી પાવડરના કટ્ટાઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી. પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ડિંડોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર NS બારા શામળાજી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના મોટા વાહનોના ચેકિંગ કરતા હતા. તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે એક આઈસર કંપનીની ટ્રક ગાડી નંબર RJ30GB0635માં તેનો ચાલક અને તેની સાથે એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો ભરી અણસોલ બોર્ડર થઈ ગુજરાતમાં પ્રવેશનાર છે. જે બાતમી હકીકત આધારે ટ્રક ગાડી આવતા તેને રોકી તેમાંથી ઝીણવટભરી તપાસ કરતા પાવડરના કટ્ટાઓની આડમાં વિદેશી દારૂનો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹8,16,000નો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ 18,26,500નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક તથા તેની સાથેના ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.